દરિયાનું ક્ષારયુક્ત પાણી ખાડીમાં પ્રવેશતા રોકવા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હસોદ પંથકમાં કીમ અને વન ખાડી પર 2 વિયર બેરેજ નિર્માણ મંજૂરી આપવામાં આવી છે. દરિયાનું ક્ષારયુક્ત પાણી ખાડી વિસ્તારમાં પ્રવેશતા અટકાવવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હસોદ પંથક કીમ ખાડી અને વન ખાડી પર 2 વિયર બેરેજ નિર્માણ અને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ બંને પ્રોજેક્ટ માટે કુલ ₹227 કરોડની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રોજેક્ટ અંગે રજૂઆત કરી હતી, જેને રાજ્ય સરકારે સ્વીકારી મંજૂરી આપી છે. રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણયના પગલે હસોદ પંથક ખેડૂતો અને સ્થાનિક આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તાલુકા પંચાયત સભ્ય જયેશ પટેલ, ઇલાવ ગામના ખેડૂત રસિકભાઈ પટેલ સહિત ઇલાવ તેમજ આજુબાજુ ગ્રામોનો અને આગેવાનો રાજ્ય સરકાર તેમજ જળસંપત્તિ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે. હસોદ તાલુકા ખાતે આવેલ વનખાડી તેમજ કીમ નદી, એમાં દરિયાઈ આવતી ભરતીના કારણે દૂર સુધી ગામડા સુધી એ ખારું પાણી પહોંચતું હતું. ખેડૂતોની લાગણી અને માંગણી એવી હતી કે આ બાબતમાં કંઈક થાય. માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ચાર્જ લેતા જ એમને રજૂઆત કરતા એમણે તરત જ રિસ્પોન્સ આપ્યો અને લગભગ 227 બનાવઠીને 227 કરોડને મંજૂરી અપાવી. આ તબક્કે અમે ખેડૂતો ઈશ્વરસિંહ પટેલ અને માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો આભાર માનીએ છીએ. મારું નામ રસિકભાઈ છે, ઇલાવ ગામનો ખેડૂત છું. આ જે અમારું જે રાજ્ય સરકારે જે મંજૂરી આપી છે ઓવરક્રોઝની, એમાંથી ખેડૂતોને પણ ફાયદો છે અને અવર જવર માટે પણ ખેડૂતોને રાહત થઈ જશે. તે બદલ ઈશ્વરસિંહ પટેલનો ખૂબ ખૂબ આભાર.